ક્યારેક અનુભવ કરી જોજો. ઘેરે બાળકો હોય, પત્ની હોય અને એક વૃદ્ધ માં હોય, ખૂણામાં ખાટલો નાખેલ પડી. રાત્રિના સમયે તમે મોડા આવશો ને તો ઘરના લોકો તમારું જમવાનું ઢાંકી ડાઇનિંગ ટેબલ ઉપર અને રૂમમાં જઈને એસી ચાલુ કરીને સૂઈ જાય. પત્ની સૂઈ જાય છે, બાળકો સૂઈ જશે, પણ ખૂણામાં ખાટલો નાખીને પડી છે ને, એ જ્યાં સુધી તમે ઘરે નહીં પહોંચો ને ત્યાં સુધી નીંદર નહીં આવે. એ આમથી આમ પડખા ફેર્યા કરશે. જેવો દરવાજાનો અવાજ આવશે એટલે નજીક આવેલા માણસ તરત પૂછશે કે ભાઈ આવી ગયો બાપા? પણ દીકરો એમ કહે ને કે હા બા હું આવી ગયો. પછી માં સૂઈ જાય. ત્યાં સુધી માં સૂવે નહીં. કારણ કે માં એ મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. પણ કરુણા એ અત્યારે આ સમયમાં વર્તાઈ રહી છે કે જે માએ જન્મ આપ્યો છે એ માને આપણે મૂકીને આપણે વયા જઈએ છીએ. અત્યારે કેટલા વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. ક્યારેક વૃદ્ધાશ્રમમાં જાજો ખબર પડશે, પણ એક વસ્તુ કેવી પડે કે વૃદ્ધાશ્રમમાં જેટલા વડીલો ત્યાં રહે છે ને એ કોઈ ખેડૂતના મા બાપ નથી. ત્યાં ખેતી કરીને પોતાનું જીવન ચલાવનારો ગરીબ માણસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય. ત્યાં તો કોઈ મોટો વકીલ હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ ડોક્ટર હશે, એના મા બાપ ત્યાં રહ્યા છે. ત્યાં કોઈ ગરીબનો છોકરીના મા બાપ નથી રહ્યા. ટકનું લઈ આવીને ટકનું ખાતા હોય છતાં પણ એના મા બાપ ક્યારેય વૃદ્ધાશ્રમમાં નથી ગયા. દીકરાઓને ભણાવી ગણાવીને મોટા કરે. પેટે પાટા બાંધ્યા હોય, કાળી મજૂરી કરી હોય. કોના માટે? એક જ અપેક્ષા હોય ને કે આજ અમે મહેનત કરી લઈએ, અમારો દીકરો ભણી ગણીને મોટો થાય, પછી અમને એ જીવાડવાનો છે ને અમને ક્યાં કઈ વાંધો લેવાનો છે. પણ મા બાપ એટલી મહેનત કરે, એટલી તનતોડ મજૂરી કરી અને પૈસા ભેગા કરી પોતે પેટમાં ન નાખે. છોકરાને ભણાવવા માટે બધા પૈસા ભેગા કરે, પણ છોકરા ભેગા કરેલા પૈસાથી ભણી ગણી અને મોટા થાય ને સારો બિઝનેસમેન થઈ જાય અથવા તો સારી નોકરિયાત મળી જાય એટલે પછી મા બાપ ભૂલાઈ જતા હોય છે. મારે બહેનોને પ્રશ્ન કરવો છે, કેટલા લોકોની ઈચ્છા છે કે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી હારે રહે? કેટલા લોકોની ઈચ્છા છે તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી હારે રહે? હજી એકવાર પ્રશ્ન કરું છું, સાંભળજો ખાસ. કેટલા લોકોની ઈચ્છા છે? હવે હાથ ઊંચો કરો. એક સૂત્ર તમારા કાયમ માટે તમારા માનસ પટલ ઉપર લખી નાખજો કે મારો દીકરો અને મારા દીકરાની વહુ મારી વૃદ્ધાવસ્થામાં અમે એની હારે રહેતા હોઈએ, અમારી હારે બધા રહેતા હોઈએ, આવી અમારી ઈચ્છા છે. તો સૂત્ર મારું લખી રાખજો કે તમારે તમારા દીકરાની હારે રહેવાની ઈચ્છા છે તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. કારણ કે એના મા બાપની ઈચ્છા હોય કે મારો દીકરો મારી ભેગો રહે, અમે સાથે રહીએ. બહેનોને એટલું કેવું છે કે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો. અને યુવાન પુરુષોને મારે એટલું કેવું છે, તમે ગમે તેટલા મોટા કમાતા થઈ જાઓ, ગમે તેટલા તમે મોટા થઈ જાઓ, તમારી પાસે ગમે તેટલું દુનિયાનું જ્ઞાન આવી જાય, તમારા મા બાપને તમે કોઈ દી કહેતા નહીં, તમને ખબર ન પડે. ક્યારેક કોઈ વાત થતી હોય ને ક્યારેક વચમાં બોલે કોઈ, તો જિંદગીમાં ક્યારે એવું ન કેવું તમે બંધ થઈ જાઓ, તમને ખબર ન પડે. એને ખબર પડતી હતી એટલે તો તને કાળી મજૂરી કરીને ભણાવીને મોટો કર્યો છે. એને ખબર ન પડી હોત તો તને કેદનો મૂકી દીધો ક્યારનો. ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે. મા બાપને ભજો, ભગવાનને કોઈ દી ગોતવા નહીં જવું પડે તમારે.
પરમાત્માને ભજવા હોય તો ઘરમાં જે પેલું તીર્થ મા બાપ છે એને ભજી લ્યો વાલા. મા બાપ રાજી હશે ને તો બધાય દેવતાઓને પરાણે રાજી થઈને રહેવું પડે તમારી માથે. એક માના અંતરમાંથી આશીર્વાદ નીકળી જશે તો ભગવાનને ગમે તેમ કરીને તને આપવું પડશે મારા વાલા. એટલે પ્રાર્થના કરું છું કે આપ સૌ મા બાપની સેવા કરજો. તમારા ઘરમાં રહેલું તીર્થ જો તમારાથી રાજી નહીં હોય તો અન્ય તીર્થોમાં તમારું લાખો કે કરોડોનું કરેલું દાન પણ તમને ફળ નહીં આપી શકે. તમારું પેલું તીર્થ મા બાપ છે, એને રાજી કરજો મારા બાપ, એને પ્રસન્ન કરજો. તમારી પાસે સંપદા ગમે તેટલી હશે પણ જો તમારા મા બાપ તમારાથી રાજી નહીં હોય તો તમારી સંપદા બધી ધૂળ ધાણી છે વાળા. લાખો કમા પણ મા બાપ જેના નો ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના એ લાખ નહીં બધી રાખ છે એ માનવું ભૂલશો નહીં. મારે એટલું જ કેવું છે મારા બાપ, ગમે તેટલો પૈસો થઈ જાય, ગમે તેટલી તમને કીર્તિ મળી જાય, જીવનમાં મા બાપને ક્યારેય ન ભૂલશો. તમે સુખી થવું છે મા બાપને ન ભૂલશો ક્યારે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું કરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ભૂલશો મળી હરીને જે દીનમાં તે દી પરમેશ્વર જોને પશુ થયા. જેદી માં ન મળી તેદી ભગવાન ઋષિ અવતાર લઈને પશુ બનીને આવ્યા છે. તમારી સંપદાથી તમારા મા બાપ રાજી ન હોય ને તો તમારી સંપદા બધી ધૂળ છે, ધાણી છે વાલા, બધી રાખ છે. અને આ દુનિયામાં કદાચ
સંપત્તિની તમે બેગો ભરીને નીકળી જાઓ, દુનિયાની બધી વસ્તુ તમને સમાજમાં મળશે, પણ એકવાર જિંદગીમાંથી મા બાપનો પ્રેમ વયો ગયો પછી જિંદગીમાં તમને મા બાપનો પ્રેમ કોઈ આપી નહીં શકે ક્યારેય વાલા. મોઢે બોલું માં ત્યાં તો મને સાચે નાનપણ હાંભરે, પછી બધી મોટપની મજા કડવી લાગે કાગડા. પછી બધી મોટપની મજા